વેદમાં શું કહેવામાં આવ્યું છે એ આપણે જોઈ લઈએ, પછી આપણે મહાપ્રભુજી પર જશું. વેદની અંદર આનંદની ડેફિનેશન, આનંદની વ્યાખ્યા કઈ રીતે કરવામાં આવી છે એ જુઓ. યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. આ બંનેનો રેફરન્સ લઈને આપણે સમજીશું કે વેદમાં આનંદની વ્યાખ્યા કેવી રીતે કરવામાં આવી છે. અને ત્રીજું ત્રીજું પણ આપણે જોઈ લઈએ કે યદ અલ્પમ તન્મર્ત્યમ યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ. પહેલા આપણે એનાથી શરૂ કરીએ, ભૂમા ભૂમા વિદ્યાથી શરૂ કરીએ. શું કહે છે જો, હવે તમે બધા સમજાવી શકશો આને, હું નહીં સમજાવું. હું તમને ખાલી ટ્રાન્સલેશન સમજાવી દઉં, તમે બધા સમજી જશો. શું કહે છે? યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ યદ અલ્પમ તન્મર્ત્યમ. જે ઓછું છે, જે અલ્પ સુખવાળું છે, અલ્પ સુખવાળું છે તે મર્ત્ય છે. જે અલ્પ છે તે મર્ત્ય છે. જે અલ્પ છે તે મર્ત્ય છે. જે અલ્પ દેશમાં વ્યાપ્ત છે તે મર્ત્ય છે. જે અલ્પકાલમાં વ્યાપ્ત છે તે મર્ત્ય છે. જે અલ્પ વસ્તુ છે તે પણ મર્ત્ય છે. યદ અલ્પમ તન્મર્ત્યમ. જે અલ્પ છે તે મર્ત્ય છે. પણ જે અનલ્પ છે, નાલ્પે સુખમ અસ્તિ. જે અનલ્પ છે એટલે ઇન્ફાઇનાઇટ છે. ઇન્ફાઇનાઇટ સમજો ને ભાઈ બધા? ઇન્ફાઇનાઇટ નો અર્થ સમજો ને, અનંત. જે અનંત અનંત સુખ વાળું છે, અનંત દેશ વાળો છે, અનંત કાલ વાળો છે, અનંત, કોઈ પરિચ્છેદ નથી, લિમિટ નથી, અનંત છે. એ અનલ્પ, એ જે અનલ્પ છે, એ જે અનંત છે તે જ સુખાત્મક છે, તે જ આનંદાત્મક છે. ભૂમૈવ સુખમ, ભૂમા જ સુખાત્મક છે. આ બ્રહ્મ જ સુખાત્મક છે. જે ઓછું છે, જે લિમિટેડ છે, કોઈ પણ વિષયમાં લિમિટેશન ઇન ટર્મ્સ ઓફ સ્પેસ, દેશ, દેશ પરિચ્છેદ કહેવાય ને. દેશ પરિચ્છેદ એટલે લિમિટ, બરાબર છે. ઘર બનાવવું હોય તો ઘરની જે બાંધકામ છે એ બાંધકામની લિમિટમાં બંધાવી પડે, બરાબર છે. મ્યુનિસિપાલિટી જોડેથી કે કંઈકથી તો પહેલા તો અપ્રુવલ લેવું પડે કે ભાઈ આટલા સ્પેસમાં જ અમે ઘર બાંધીશું, બાંધકામનો સ્ક્વેર ફીટનો એરિયા. તો જે સ્ક્વેર ફીટનો એરિયા જે છે એ લિમિટેડ છે ઘરનું. એટલે ઘર જે છે અલ્પ છે. અલ્પ કઈ સેન્સમાં? કે એ જે દેશમાં વ્યાપ્ત છે, જે સ્પેસમાં વ્યાપ્ત છે, લિમિટેડ છે. એટલે એને કહેવાય દેશિક પરિચ્છેદ. દેશિક પરિચ્છેદ એટલે કોઈ સ્પેસિફિક એરિયામાં જ છે, બીજે એરિયામાં નથી. પછી કહે છે દેશ પરિચ્છેદ રહિત હોય, એટલે કે કોઈ લિમિટ ના હોય, સ્પેસમાં કોઈ જેની લિમિટ ના હોય, અનલિમિટેડ, અનંત, બરાબર. પછી કાલમાં પરિચ્છેદ, એટલે કાલમાં પરિચ્છેદ એટલે કાલમાં બંધાઈ જાય. એટલે કે ભૂતકાળમાં જે હતું તે વર્તમાનમાં ન હોય, ને વર્તમાનમાં જે છે એ ભવિષ્યમાં નહીં હોય, તો મર્ત્ય છે. પહેલા હતું અત્યાર નથી ને અત્યાર છે ને
આગળ જઈને નથી રહેવાનું, મર્ત્ય. તો જે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં કન્ટિન્યુ રહે, નિત્ય રહે, કદાપી એનો નાશ ન થાય, તે કાલ પરિચ્છેદ રહિત છે, લિમિટલેસ છે, અનલિમિટેડ, અનંત. અને ત્રીજો વસ્તુ પરિચ્છેદ, એટલે ગધેડો ઘોડો નથી, ઘોડો ગધેડો નથી, હાથી ભેંસ નથી, ભેંસ હાથી નથી. એટલે હાથીમાં ભેંસનો અભાવ છે ને ભેંસની અંદર હાથીનો અભાવ છે કે નહીં? આપણે નરી આંખે જોવા જઈએ તો એવું જ દેખાય ને ભાઈ, કે ભેંસ હાથી નથી અને હાથી ભેંસ નથી. તો કોઈ એક જ વસ્તુ આકારની અંદર બંધાઈ જાય, જ્યારે કોઈ એક વસ્તુ કે આકારની અંદર કોઈ વસ્તુ બંધાઈ જાય તો વળી પાછી લિમિટ આવી જાય. તમે સમજ્યા ને? એટલે લિમિટ જે છે એ ઘણી બધી પ્રકારની લિમિટેશન્સ હોય છે આપણા મનુષ્યની અંદર, અથવા તો જે લૌકિક જે વસ્તુઓ જે છે તેની અંદર આપણે ઘણી બધી લિમિટેશન્સ જોતા હોઈએ છીએ. દૈશિક લિમિટેશન, કાલિક લિમિટેશન, વસ્તુ લિમિટેશન. સમજ્યા? 3 પ્રકારની લિમિટેશન્સ હોઈ શકે. આ બધી લિમિટેશન્સ થી રહિત જે હોય, યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ, જે સત્યમ જ્ઞાનમ અનંતમ છે. અનંત આટલા બધા પ્રકારથી, સ્પેસમાં પણ અનંત, કાલમાં પણ અનંત, વસ્તુમાં પણ અનંત. તો જે અનંત હોય એને કોઈ કામના હોય. તમને આજે એક એક્સપેરિમેન્ટ કરીને જુઓ, અને એ એક્સપેરિમેન્ટમાં તમે, ખબર નહીં એક્સપેરિમેન્ટ કેટલો સક્સેસફુલ રહેશે ખબર નહીં, પણ જરા છતાંય ટ્રાય કરીને જોજો કે બરાબરના. મેં તમને ગઈ વખતે મારો જે એકદમ પ્રિય જે ખાદ્ય પદાર્થ છે, શું હતો? હા, આપણે લાડુની મીમાંસા કરી હવે. તો લાડુ ખાઓ, બરાબર ખાઓ, અનંત લાડુ, બરાબર. પછી શું થશે? તૃપ્ત થઈ જાય, સંતોષ. પછી તમને લાડુનો કામના રહે લાડુની. અનંત લાડુ ખાઈ લો, પછી તમે લાડુની કામના રહે ફોર ટાઈમ બિંગ. ટાઈમ બિંગ તો ટાઈમ બિંગ. પછી જો કે પછી બધું પાચન થઈ જાય બધું, પછી વળી પાછી કામના આવી જાય. તો આપણી છે ને ક્ષુદ્ર પેલી મનુષ્ય ભાવના છે, બધી લિમિટેશન્સ આપણી. પણ પેલું જે ટેસ્ટ તો મળે છે કે નહીં અનલિમિટેડ નો, કે એકદમ અનંત લાડુ ખાઈને પછી બેઠા છીએ, તો પછી તમને કામ ના આવે, કારણ કે બધું પૂર્ણ કામ કરીને બેઠા છો. સમજ્યા? તો એક પ્રકારનો ટેસ્ટ આવે છે, અને એ ટેસ્ટ છે કે જ્યારે સર્વ કાંઈ અનંત હોય તમારામાં, તમે પોતે પણ સર્વશક્તિમાન હો, પોતે સર્વ વસ્તુ તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકતા હો, કોઈ પણ કાલની અંદર તમે જઈ શકતા હો, બધી જ વસ્તુ અનંત, આનંત્ય. તો શું થશે કે કેમ કે તમે અનંત છો, કેમ કે બધું વ્યાપક છે, તો ત્યારે જે કંઈ પણ ક્રિયા કરશો ને કામના કારણે નહીં થાય પછી. કારણ કે કામના એને હોય કે જે શાંત છે, કામના એને હોય કે જે લિમિટેડ હોય. તમે થોડો વિચાર કરજો, મારી પાસે કાર નથી એટલા માટે મને કારની કામના થાય છે, મારી પાસે જોબ નથી એટલા માટે મને જોબની કામના થાય છે, મારી પાસે પૈસા નથી એટલે પૈસાની કામના થાય છે. પણ આપ્ત કામ હો, બધું સેટિસ્ફાય કરીને બેઠા હો, તો કામના થાય નહીં. આનંદ પછી તો રેલિશ,
એકદમ. તમે સમજ્યા? પછી જેમ પેલો હવે આનંદની જે એક પ્રકારની ભાવના છે એ તમે હવે સમજો કે એક નાનું બાળક હોય, નાનું એટલે બહુ નહીં, 6, 7, 8 વર્ષનું, ચલો માની લો 10 વર્ષ, ક્રિકેટ રમતો એકલો એકલો નાનું બાળક, અને એકલો એકલો ક્રિકેટ પોતે જ રમતો હોય. ક્રિકેટ તો જો કે શું કહેવાય કે ક્રિકેટ કે પછી એકદમ જે છે તે ગેંદ લઈને રમતો હોય જાતે ને જાતે જ, કોઈ પણ પ્રકારની ગેમ પોતાની જાતે પોતે જ ગેમ રમતો હોય. અથવા લઈ લો બાથરૂમ સિંગિંગ, ચાલો તો બાથરૂમ સિંગિંગની અંદર જે છે એમાં એ વ્યક્તિને કોઈને પોતાની સિંગિંગની ક્વોલિટી એક્ઝિબિશન કરવાની ભાવના રહે છે કે હું આટલો સુંદર ગાઉં ને લોકોને સંભળાવું. લોકોને સંભળાવવું હોય તો માઇકમાં જઈને કેમ નથી ગાતો, બાથરૂમની અંદર જઈને કેમ ગાય છે? તો કોઈ બીજાને સંભળાવવાની ભાવના કે કામના નથી. બરાબર કે નહીં? બીજી વસ્તુ એ કે પોતાને કઈ મેળવવું છે રિટર્નમાં, એટલે બાથરૂમ સિંગિંગ નથી કરતો. પોતાને મેળવવું હોય તો બહાર જઈને માઇકની અંદર રેકોર્ડિંગ કરે ને રેકોર્ડિંગ કરીને પછી બધાને પૈસા આપો, લાવ પૈસા, લાવ પૈસા કરે. પણ બાથરૂમ સિંગિંગમાં તો ન તો રેકોર્ડિંગ થઈ રહ્યું, ન તો કોઈ ઓડિયન્સ, પોતે જ ઓડિયન્સ અને પોતે જ ગાયક. તો એમાં એને શું મળવાનું હતું? બાથરૂમમાં જઈને ગાવાથી એને શું મળવાનું હતું? કઈ નહીં. પણ છતાંય ગાઈ રહ્યો છે કે નહીં? બાથરૂમમાં કેમ ગાઈ રહ્યો છે? આનંદ માટે. સ્વાંત સુખાય. સ્વાંત સુખાય. ખ્યાલ આવ્યો? હી ઇઝ રેલિશિંગ હિમસેલ્ફ. સ્વાંત સુખાય. બીજા કોઈની કામના જ નથી કે કોઈ સાંભળે એના બાથરૂમ સિંગિંગને, કે કોઈ રેકોર્ડિંગ થઈ જાય ને હું સરસ સરસ ગાઉં, સુંદર ગાઉં. સુંદર ગાવાથી સુંદર રેકોર્ડિંગ થાય ને સુંદર રેકોર્ડિંગ પછી હું યુટ્યુબમાં અપલોડ કરું, મારા વ્યૂઝ આવે. કોઈ કામના જ નહીં. બસ એક ઈચ્છા. કઈ ઈચ્છા? સ્વાંત સુખાય. બસ, બીજા કોઈની કામના નહીં. આ જે એક પ્રકારનો ટેસ્ટ આપણામાં જે છે, આ એક જે ટિન્ટ, આ જે એક પ્રકારની ભાવના, સ્પાર્ક જેને કહીએ, તણખલો, આ તણખલો જે છે આનંદનો તણખલો, આ આનંદ જેમાં અન્ય કોઈ વસ્તુ જે છે એ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય, જે છે એ વસ્તુમાં આપણે પોતાના જાતને માણી રહ્યા છે. માણવું અને કામના એક અલગ જ વસ્તુ છે. માણવું અલગ, કામના અલગ. કામના આવે છે પોતાનામાં કંઈક ડિફેક્ટ છે, પોતાનામાં કંઈક ઓછાપણું છે, એટલે લેવાની ભાવના, બીજામાંથી લેવાની ભાવના. અને માણવું એટલે શું છે? આપ્ત, એકદમ બધું ભરપૂર, બધું જ છે, બસ હવે માણી જ રહ્યા છે. બસ એટલે કામના અને માણવું અલગ જ વસ્તુ છે. કામના અને આનંદ, કામ અને આનંદ અલગ વસ્તુ છે. તો ડિફરન્ટ થિંગ્સ. જેમ હજુ બીજો એક્ઝામ્પલ આપું પછી આપણે વેદનો જે આ જે યોવઈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ, એ તમને સમજાઈ જશે. જ્યારે આપણે કોઈક પ્રકારની સંગીત સાંભળવા માટે કોઈ હોલમાં ગયા હોય, કોઈ ગાયકનો સંગીત સાંભળવા માટે, ત્યારે સંગીત સાંભળતા સાંભળતા એટલા તન્મય થઈ જઈએ, બહુ સારો ગાયક હોય તો તન્મય થઈ જઈએ કે આજુબાજુ કોણ બેઠું છે, ક્યાં બેઠા છીએ, કયા સમયમાં બેઠા છીએ, બધું વિસ્મરણ થઈ જાય. થાય કે નહીં? પેલી સાસ કી બહુ, સાસ ભી કભી બહુ થી, કોણ કોણ કેટલા જોવે છે, અત્યારે ચાલે છે.
સાસ બી કભી બહુ થી ચાલે છે કે નહીં સિરિયલ, કે નથી ચાલતી, ઉડી ગઈ? પાર્ટ 2 આવ્યો એ પાર્ટ 2. પાર્ટ 2 આવી ગયું? અચ્છા, પાર્ટ 2 આવી ગયું. તો બધો હમ કરીને જોયો. મોઢું પણ બંધ ના થાય. હા, એટલું કોન્સન્ટ્રેશન સાસ બી કભી બહુ થી ની અંદર. કોન્સન્ટ્રેશન જો લોકોનું. આમ સાસો બધી જે છે એનું તો, બહુઓનો પણ એટલો બધો કોન્સન્ટ્રેશન. હા, આમ શું કહેવાય કે યતો વાંચો ને પેલું શું કહેવાય, પેલું ભૂમાધિકરણની અંદર છે કે યત્ર નાન્યત પશ્યતિ, બીજું કાંઈ જ ન દેખાય, ખાલી સાસ ને બી કભી બહુથી જ સિરિયલ દેખાતી હોય. આજુબાજુ બધું શું થઈ રહ્યું છે કશું કશું દેખાય નહીં. યત્ર નાન્યત પશ્યતિ, નાન્યત શૃણોતી, બીજું કશું સંભળાય જ નહીં. આપણે બોલાય ને કરે આ કરવાનું છે ના, યત્ર નાન્યત પશ્યતિ યત્ર નાન્યત શૃણોતી યત્ર નાન્યત વિજાનાતિ, બીજું કશું ખબર જ ન પડે, બીજા કશાનું જ્ઞાન જ નહીં. સિરિયલ છે ને એટલે જોવા જ દો, બધા જતા રહો અહીંયાથી, સિરિયલ ચાલુ થઈ ગઈ. સમજ્યા કે નહીં? યત્ર નાન્યત પશ્યતિ યત્ર નાન્યત શૃણોતી યત્ર નાન્યત વિજાનાતિ સ ભૂમાઈ સ સાસ બી કભી બહુ સિરિયલ. સમજ્યા કે નહીં? તો એવું કંઈક જો થઈ જાય, આ રિલેટેબલ છે ને, બધાને થાય છે ને એવું. મૂવી જોઈ લો, સાસની સિરિયલ જોઈ લો, બહુની સિરિયલ જોઈ લો. બહુને સાસ ન ગમે એટલે પેલી સાસનું બેશિંગ આવે ત્યારે બહુને મજા આવી જાય. બહુનું બેશિંગ થાય તો સાસને મજા આવી જાય. આનંદ. હું એ આનંદની વાત નહીં કરી રહ્યો, પણ એ તો પિશાચી આનંદ છે. એ આનંદની અહીંયા એ આનંદ નથી. હા, અહીંયા આ તો ખાલી જસ્ટ તમને સમજાવવા માટે કર્યું છું કે કોન્સન્ટ્રેશન, એટલું બધું કોન્સન્ટ્રેશન થઈ જાય સાસ બી કભી બહુથી જેવી રીતે. તો કોન્સન્ટ્રેશનના કારણે શું થઈ જાય કે બધાનું વિસ્મરણ થઈ જાય. આજુબાજુ બધો આખો એન્વાયરમેન્ટમાં વિસ્મરણ થઈ જાય. એ જ્યારે એન્વાયરમેન્ટમાં વિસ્મરણ થઈ જાય ત્યારે એક પ્રકારની જે છે આનંદની અનુભૂતિ ધીરે ધીરે એક સ્લો, એક થોડો સ્પાર્ક જે છે આનંદની અનુભૂતિનો શરૂ થઈ જતો. બરાબર? આ જે છે આને કહેવાય છે આનંદ. અને આ આનંદનો મૂળ વેદ એમ કહે છે ભૂમા છે, બ્રહ્મ છે. આ બ્રહ્મને કારણે, કેમ કે બ્રહ્મ અનંત છે, સત્ય છે, જ્ઞાન છે અને અનંત છે. અનંત્યના કારણે, લિમિટલેસ હોવાના કારણે આ જે આનંદ જે છે તેમાં અપૂર્ણતા નથી હોતી. કારણ કે જે યન મર્ત્યમ તન જે છે તે યદ અલ્પમ તન મર્ત્યમ, જે ઓછું હોય તે મર્ત્ય છે, તે નિરાનંદ છે. જે અનંત છે એ સાનંદ છે. અને બ્રહ્મ જ એકમાત્ર એક ફિનોમિના છે કે જે અનંત છે. એટલે જે અનંત છે તે આનંદાત્મક છે, જે અનંત નથી તે આનંદાત્મક નથી. કંઈક ને કંઈક લફડા છે, કંઈક ને કંઈક કામના આવી જશે. જો તમારામાં ઓછાપણું આવશે તો કંઈક લફડા આવવાના, જોડે જોડે કામના આવવાની જ છે કે મને આ નથી ને કઢી ન ખાધી હાય હાય, ભજીયો ખાધો ન હાય હાય. ભજીયા નથી એટલે તો કામ ના થાય. બરાબર કે નહીં? તો યન મર્ત્યમ યદ અલ્પમ તન મર્ત્યમ, આ ધ્યાનમાં રાખજો. અને બ્રહ્મમાં અલ્પતા નથી, બ્રહ્મમાં અનલ્પતા છે, અનંતતા છે, આનંત્ય છે. અને બ્રહ્મમાં કેમ કે આનંત્ય છે, તેથી કરીને બ્રહ્મની અંદર વેદ કહે છે કે બ્રહ્મ આનંદ છે અને આનંદ બ્રહ્મ છે. બ્રહ્મ ઇઝ ઇક્વલ ટુ આનંદ, આનંદ ઇઝ ઇક્વલ ટુ બ્રહ્મન. બ્રહ્મની અંદર આનંદ છે એવું પણ નહીં. સમજો વાતને.
બ્રહ્મ ઇક્વલ્સ ટુ આનંદ, આનંદ ઇક્વલ્સ ટુ બ્રહ્મ, એટલે સુધીની ઇક્વાલિટી છે. બ્રહ્મની અંદર પેલી પેલી ડબ્બી પેલી શું કહેવાય, ડબ્બીની અંદર ભૂત ભરાય, ડબ્બીની અંદર ભૂત ભરાઈ જાય ને, પેલો જીન વાળો ભૂત ડબ્બીની અંદર, ચિરાગની અંદર. એવી રીતે નહીં કે આનંદની ડબ્બીની અંદર, બ્રહ્મની ડબ્બીની અંદર આનંદ રેડો, એવું નહીં. સેમ આનંદાત્મક બ્રહ્મ છે. બ્રહ્મ આનંદ છે, આનંદ બ્રહ્મ છે. તો જ્યારે આનંદ પરમાનંદ સ્વયં બ્રહ્મનું જ નામ છે, સ્વયં બ્રહ્મ છે. આ સ્વયં પરબ્રહ્મ છે. એટલા માટે આનંદ પરમાનંદ કૃષ્ણસ્ય, આ ત્રણ મૂળ ધર્મી નામ છે મહાપ્રભુ. ધર્મી નામ એટલે કે એટલો બધો આનંદને લઈ લો, તમે કાઢી નાખો બ્રહ્મમાંથી, તો બ્રહ્મ બ્રહ્મ જ નહીં રહી જાય, બ્રહ્મ જ નહીં રહી જાય. યદ અલ્પમ તન મર્ત્યમ થઈ જશે. જે અલ્પ છે તે મર્ત્ય છે, બ્રહ્મ મર્ત્ય થઈ જશે. આનંદ જે છે એ બ્રહ્મ સાક્ષાત બ્રહ્મ છે, અને બ્રહ્મ આનંદ છે. એમ ઉપનિષદ કહે છે, આનંદાધ્યવ ખલ વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસમ વિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ. આ બધો જ સમગ્ર સૃષ્ટિ જે છે આનંદમાંથી પ્રકટ થઈ છે, આનંદમાં સ્થિત છે, આનંદમાં લય થઈ જશે. આ સમગ્ર જીવો જે છે એ આ બ્રહ્મની ક્ષુદ્ર આનંદની માત્રાથી પુત્ર પતિ ઇત્યાદિમાં પ્રેમ થાય છે. નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આ આનંદની થોડી થોડી થોડો ટેસ્ટ, થોડો સ્પાર્ક એ દરેકે દરેક બ્રહ્મે દરેકે દરેક જીવની અંદર મૂકેલો છે, અને એના કારણે એને બધી વસ્તુમાં પ્રેમ થાય છે, કામના થાય છે. મૂળ કારણ છે આનંદ, મૂળ કારણ છે બ્રહ્મ. એટલે બ્રહ્મને આનંદને છૂટા નહીં પાડી શકો તમે. એટલા એકદમ ટાઈટ જોઈન્ટ છે એ લોકો. અને એને ટાઈટ કહેવા માટે એટલે કે એકદમ જોડાયેલા છે એવું પણ નહીં કહી શકાય, કેમ કે જોડાયેલા છે એનો મતલબ આનંદ અલગ છે અને બ્રહ્મ અલગ છે એવું થઈ જશે, પણ એવું નથી. પાછું બ્રહ્મ જ આનંદ છે અને આનંદ બ્રહ્મ છે. આ આપણો વૈદિક જે ઉપનિષદિક કોન્સેપ્ટ છે આનંદનો. યન મર્ત્યમ યદ અલ્પમ તન મર્ત્યમ, જે ઓછું છે તે આનંદ નથી, મર્ત્ય છે. જે અનંત છે આનંદ. સમજ્યા હવે? આનંદ માત્ર કર્પાટ મુકો દરાદી અને હમ આત્મા ગાત પ્રેષ્ઠસો પ્રેષામપી. ઘાત નથી, યતિમ કોલ્યા. ઘાત નથી, ધાતઃ છે. અહમ આત્માત્મનમ ધાતઃ. હા. અને આપણે એ પણ લઈ શકીએ ને કે દ્વિતીય સ્કંદમાં જે કહ્યું છે અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ન સમાગમ. પણ એમાં આનંદની વસ્તુ સમજમાં નથી આવતી. નિત્ય પરિચ્છિન્ન સમાગમની અંદર વાત બરાબર છે. અપરિચ્છિન્નતા મહાપ્રભુજી કહે છે ત્યાં પરમાત્માની ડેફિનેશન આપવામાં, પણ અહીંયા તો એ એક લેવલ અપ જઈને આપણે હું એ કહી રહ્યા છે ઉપનિષદ કે આનંદ જ બ્રહ્મ છે, બ્રહ્મ જ આનંદ છે. આનંદ અને બ્રહ્મને નોખા તમે નહીં પાડી શકો. એનું સ્વરૂપ લક્ષણ, સ્વરૂપ જ લક્ષણ છે. એક્ઝેક્ટલી. એ ન હોય તો બ્રહ્મ જ સિદ્ધ નહીં થાય. યદ અલ્પમ તન મર્ત્યમ, એ યાદ રાખજો. જે અલ્પ છે તે મર્ત્ય છે, મર્ત્ય છે. અને જે અનલ્પ છે યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ. અનલ્પ છે, અનંત છે. એ જ આનંદાત્મક હોઈ શકે.
નહીં તો કંઈક ને કંઈક લફડા જ આવશે પછી તો. ગમે તેટલા પૈસા હોય અલ્પ જ રહેવાના. ગમે તેટલું ફિઝિકલ સુખ હોય છેલ્લે બીમારીઓ આવવાની જ છે. યદ અલ્પમ તન્મર્ત્યમ. જેટલા ચક્રવર્તી દેશોના, જેટલા ચક્રવર્તી રાજાઓ, જેટલા પણ દેશોના, યદ અલ્પમ તન્મર્ત્યમ, મરવાનું તો છે. સંતોષ નથી હા. ત્યાં સુધી કામના રહ્યા કરશે. પણ સંતોષને આનંદ નથી કહી રહ્યા, એ વાત સમજાવી રહ્યો છું. ખાલી સંતોષ એ આનંદ નથી. સંતોષ બરાબર આનંદ એમ નથી કહી રહ્યો હું. કહી શું રહ્યો છું? યદ અનંત, જે અનંત છે તે આનંદાત્મક છે એવું કહી રહ્યો છું. સમજો વાતને. યદ અલ્પમ તન્મર્ત્યમ, જે ઓછું છે એ મર્ત્ય છે. સંતોષમાં લિમિટ આવી જશે. લિમિટ ના હોવી જોઈએ. હા, વસ્તુ લિમિટેશન ના હોવી જોઈએ, દૈશિક લિમિટેશન ન હોવી જોઈએ, ને સ્પેસમાં લિમિટેશન ન હોવી જોઈએ. એવું જે ફિનોમિના છે એ જ ખાલી આનંદાત્મક હોય શકે. બાકી બીજો ફિનોમિના આનંદાત્મક જ નહીં હોય શકે, કારણ કે ત્યાં લફડા જ ચાલશે ક્યાંક ને ક્યાંક. કામનાના લફડા ચાલશે, એવું કહી રહ્યો છું. હા ધવલભાઈ, પણ ભાગવતજીમાં જે વર્ણન છે કે લોકને આ આનંદ વધારે મળી રહ્યો, એનાથી વધારે આનંદ દેવોને મળી રહ્યો, એનાથી વધારે આનંદ, એનાથી અગણિત આનંદ એ પૂર્ણ પુરુષોત્તમમાં છે એમ ભાગવતજીમાં એ લઈ શકાય એમાં? હા, એ જ યદ અલ્પમ તન્મત્યમ. આ બધા અલ્પ આનંદ વાળા. જગતમાં જે આનંદ છે અલ્પ છે. જગતનો આનંદ અલ્પ છે, દેવોનો આનંદ અલ્પ છે. કેમ અલ્પ છે? કેમ કે અનંત નથી. જગત અનંત નથી, દેવો અનંત નથી. કાંઈક ને કાંઈક લિમિટેશન છે એ લોકોનામાં. દૈશિક કાલિક પરિચ્છેદતા લિમિટેશન છે. કાંઈક ને કાંઈક લફડા છે. અનંત હોય તો આનંદ હોય. મેં તમને એક્ઝામ્પલ આપે, અનંત લાડુ ખાઈ લો પછી તમે જુઓ, અનંત. પણ એવો આનંદ ત્યાં આપણામાં છે નહીં. અનંત લાડુ પચાવવાની અનંત શક્તિ આપણામાં નહીં પાછી. તો લફડા તો છે જ. લિમિટેડ આવી જાય. હા, ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. હા, યુટિલિટી આવી જાય, ડિમિનિશિંગ યુટિલિટી. એટલે અનંત જે છે, યદ અલ્પમ તન મર્ત્યમ, જે અલ્પ છે તે મર્ત્ય જ હોવાનું છે, લોચા જ છે, આનંદ નથી. આનંદ કોણ છે? ભૂમા, બ્રહ્મ. એ ભૂમાની ડેફિનેશન તમે બોલ્યા હતા ને, યુવા ભૂમા શું બોલ્યા યો હતા? વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ ભૂમાત્વેવ વિજિજ્ઞાસિતવ્ય ઇતિ. ભૂમાની જ વિજિજ્ઞાસા કરવી. યત્ર નાન્યત પશ્યતિ યત્ર નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. જ્યાં બ્રહ્મ સિવાય કોઈ બીજું દેખાતું ન હોય. પેલી સાસ ભી કભી બહુથી એ ન દેખાતું હોય. બહુને સાસ ન દેખાતી હોય ને સાસને બહુ દેખાતી ન હોય, નહીં તો પાછા ઝઘડી મરે. એટલે ના, હું તો મજાક કરું છું. પણ કહેવાનો આશય છે કે યત્ર નાન્યત પશ્યતિ, બ્રહ્મ સિવાય કોઈ બીજું દેખાય નહીં. બ્રહ્મ સિવાય, એક મિનિટ, કમ્પ્લીટ કરાવો. બ્રહ્મ સિવાય બીજું કશું દેખાય નહીં. બ્રહ્મ સિવાય બીજું કશું સંભળાય નહીં. બ્રહ્મ સિવાય બીજું કશું જણાય નહીં. અને બ્રહ્મ સિવાય બીજું કશું મળાય નહીં. તો કહેવાય સર્વાત્મ ભાવ, તો આનંદ. આ સ્ટેટ જે છે આનંદની સ્ટેટ છે, જીવની. આ આનંદ છે. તમે સમજ્યા મારા વાલા?
એટલે દ્વૈતમાં અદ્વૈતની અનુભૂતિ. એ બધું અત્યારે સાઈડમાં મૂકો. પહેલા હમણાં એમ કહો કે બ્રહ્મ સિવાય દેખાય છે કે નહીં કશું? કૃષ્ણ સિવાય દેખાતું હોય તો યન્મર્તમ તન યદ અલ્પમ તન્મર્ત્યમ. કૃષ્ણ સિવાય કઈ સંભળાય છે કે નહીં? બીજું કશું સંભળાતું હોય તો યદ અલ્પમ તન્મર્ત્યમ. કૃષ્ણ સિવાય બીજા કશામાં મજા આવી રહી છે કે નહીં? મજા આવી રહી હોય તો યદ અલ્પમ તન્મર્ત્યમ. કૃષ્ણ સિવાય બીજા કશા એમનું જ્ઞાન થઈ રહ્યું છે કે નહીં? જો થઈ રહ્યું હોય તો યદ અલ્પમ તન્મર્ત્યમ. કૃષ્ણ જ ખાલી સંભળાતા હોય તો આનંદ. કૃષ્ણ જ ખાલી જોવાતા હોય, દેખાતા હોય, આનંદ. કૃષ્ણ જ જણાતા હોય, આનંદ. અને કૃષ્ણ જ મળાતા હોય, આનંદ. હવે તમે સમજ્યા? બોલો હવે યોગીની બેન બોલો, શું કહેતા હતા? હું તેમ કે તે અર્જુનની જેમ એક જ કોન્સન્ટ્રેશન એ સિવાય કાંઈ જ નહીં. કોન્સન્ટ્રેશન એકલું માત્ર નહીં, એમ બધી જ ડાયમેન્શન થી આપણામાં જે માણવાની શક્તિ, જાણવાની શક્તિ અને ક્રિયા કરવાની શક્તિ, ત્રણ શક્તિઓ જે છે એ કોન્સન્ટ્રેશન થાય. ત્રણ શક્તિઓ કૃષ્ણમાં પરોવાઈ જાય તો આનંદ. કારણ કે આનંદના ટચમાં હો તો આનંદાત્મક થઈ જાય. તમે સમજ્યા? કૃષ્ણ આનંદાત્મક છે કેમ કે અનંત છે. યદ અલ્પમ તન્મર્ત્યમ, આપણે બધા મર્ત્ય. અને જે નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ, જે અલ્પ નથી અનંત છે એ જ સુખાત્મક છે. કોઈ એક્સપેરિમેન્ટ કરીને જોઈ લેજો. આ વૈદિક સિદ્ધાંત જે છે ને એને તમે એક્સપેરિમેન્ટ કોઈ પણ કાલમાં કરશો ને સાચો જ થશે. જે અલ્પ છે ને એ લફડા વાળું છે, કંઈક તો લફડા છે, કોઈક અલ્પ છે તો લફડા વાળું છે. અને અલ્પ નથી તો એનામાં આનંદ રહેશે, તો એ આનંદાત્મક છે. કારણ કે અલ્પતા આવશે. એક મિનિટ, અલ્પતા આવશે તો કોઈક ને કોઈક મોહ, મદ, માત્સર્ય, કામ, ક્રોધ, લોભ બધું જોડે જોડે લેતું આવશે. અલ્પતા હશે તો અલ્પતા હશે તો પૈસાની અલ્પતા હોય સપોઝ, તો પૈસા કમાવા માટે જૂઠું બોલે, પૈસા કમાવા માટે ગપ્પાય મારે. જગતમાં કીર્તિની અલ્પતા છે તો કીર્તિ માટે શું કરે? ગપ્પા મારે. સત્સંગના નામે ગપ્પા મારો. યુટ્યુબમાં 40-50 હજાર સબસ્ક્રાઈબર વધારે જોઈએ છે, કીર્તિ એટલે ગપ્પા મારો. ગપ્પા મારો એટલે કામના આવી જાય. કામના આવવાના કારણે ગપ્પા આવ્યા અને ગપ્પાના કારણે નિરાનંદતા આવી. આનંદ નહીં રહી જાય. તમે સમજ્યા? યદ અલ્પમ તન્મર્ત્યમ. હવેલી ચલાવી છે, પૈસા કેમ ચલાવી છે? પૈસા માટે ચલાવી છે. તો ત્યાં યદ અલ્પમ તન્મર્ત્યમ આવી ગયું. પૈસા માટે હવેલી ચલાવી, પૈસા માટે પ્રવચન આપવા છે, પૈસા માટે ભાગવત કથા કરવી. યદ અલ્પમ તન્મર્ત્યમ તો મર્ત્ય છે, આનંદ નથી. આ પણ મહાપ્રભુજી આનંદાત્મક છે. મહાપ્રભુજીએ આવા બધા લફડાના કારણે બ્રહ્મ સંબંધ નતા આપતા કે લાવ પૈસા બ્રહ્મ સંબંધ આપું, લાવ પૈસા સેવા આપું, લાવ પૈસા મદન મોહનજી પધરાઈ આપું, લાવ પૈસા 1 લાખ રૂપિયા આપો તો શ્યામ ચંદ્રમાજી પધરાઈ આપું, લાવ પૈસા 5 લાખ ને દ્વારકાધીશજી પધરાઈ આપું, લાવ પૈસા અને શ્રી ગુસાઈજીના નિધિ પધરાવી આપું.
યદ અલ્પમ તન્મર્ત્યમ, મર્ત્ય છે આ લોકો બધા, આનંદ નથી. ક્યાંક લફડો છે, આનંદ નથી. મહાપ્રભુજી એવા છે કે જે આનંદને બીજાને આપી રહ્યા છે અને પોતે પણ આનંદાત્મક છે. પોતે સ્વયં આનંદાત્મક છે અને બીજાને આનંદ નું દાન કરી રહ્યા છે. ઠાકોરજી આનંદાત્મક છે તો ઠાકોરજીનું દાન કરી રહ્યા છે બધાને. અને એમાં યદ અલ્પમ, અલ્પતા નથી મહાપ્રભુજીમાં, કેમ કે મહાપ્રભુજીનો ન તો કામ છે, ન તો ક્રોધ છે, ન તો મોહ છે, મદ છે, માત્સર્ય છે. કોઈના જોડથી કશું લેવાનું જ નથી મહાપ્રભુજી. અને આપ્યું, પૈસા આપ્યા, પેલા કયા કનકાભિષેકની અંદર સોના મોર આપી. સોના મોર આપીને, હા સોના મોર આપીને વિદ્યાનગર. હા, તો મહાપ્રભુજી કહ્યું કે ભાઈ અમને નથી જોઈતા. હવે આ જે છે જો એ અનલ્પતા છે, અલ્પતા નથી, અનલ્પ. નાલ્પે સુખમ અસ્તિ, કોન્સ્ટન્ટ જે છે એ કૃષ્ણનો જ અવગાહન અને દૈવી જીવોના દૈવી જીવોને કૃષ્ણને સોંપવાનો જ ચિંતા. આ અનલ્પતા છે, અલ્પતા નથી. પૈસા કમાવા માટે હવેલી ચલાવવાની, પૈસા કમાવા માટે બ્રહ્મ સંબંધ આપવું, પૈસા કમાવા માટે થઈને કામના થઈને કામી થઈને ને પછી ભાગવત કથા કરવી, એ બધું નિરાનંદ છે. યદ અલ્પમ તન્મર્ત્યમ, મર્ત્ય છે, અમૃત નથી, મર્ત્ય છે. આપણે જો કે એમ કે વચનામૃત કરે છે, અમૃત નથી એ. મહાપ્રભુજીના વચનને જો પેરાફ્રેઝ કરે તો અમૃત છે, તો આનંદ છે, અમર્ત્ય છે. દેશ કાલ વસ્તુ પરિચ્છેદ રહિત છે. પણ અહીંયા ક્યાંક તો લોચો લફડો, જો અલ્પતા આવી, કામના આવી તો ગયા પછી અલ્પ, એવી રીતેનું છે. એટલે મહાપ્રભુજી જે છે એ પોતે કૃષ્ણાસ્ય હોઈને આનંદાત્મક તો છે, પણ મહાપ્રભુજી કૃષ્ણ સેવાનો દાન દૈવી જીવોને કરતા, તેના કારણે મહાપ્રભુજી આનંદના દાન કરતા પણ છે. તેથી કરીને પણ મહાપ્રભુજીનું નામ છે આનંદ. કૃષ્ણ તો છે જ આનંદ, નો ડાઉટ. ઉપનિષદની અંદર કૃષ્ણને યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ, એના કારણે કૃષ્ણ તો આનંદાત્મક છે ફોર શ્યોર, બે મત તો છે જ નહીં. પણ સાથે સાથે મહાપ્રભુજી પણ આનંદાત્મક છે, કેમ કે મહાપ્રભુજીમાં જ એવી સિફત છે અને સામર્થ્ય છે કે કૃષ્ણનું દાન કરી શકે, એ આનંદનું દાન કરી શકે. તેથી કરીને પણ મહાપ્રભુજી પણ આનંદાત્મક છે. બરાબર, ચાલો આગળ બોલો. ક્યાંક શું કહેતા હતા? સ્વાનંદ તુંદિલ જે નામ છે. રાઈટ. તો આવી રીતે જે વેદમાં જે છે કહ્યું છે બ્રહ્મ આનંદ, બ્રહ્મ જે છે આનંદાત્મક છે. તમે સમજ્યા ને હવે? અને એ જે આનંદ જે છે એ જ્યારે તમે માણો, હવે આનંદને જાણો, એ આનંદને તમે જાણી પણ શકો, તમે એ આનંદ સાથે વ્યવહાર, ક્રિયાત્મક વ્યવહાર પણ કરી શકો, જાણી પણ શકો અને પછી એને માણી પણ શકો. તો તમે જ્યારે એ આનંદાત્મક જે બ્રહ્મ છે તેના સાથે તમે ક્રિયાથી વ્યવહાર કરો છો, તો બસ એને ખાલી એટલામાં જો લિમિટ કરતા હો તો એ કર્મકાંડ અથવા જે ભગવાનની જે ક્રિયા શક્તિ છે તેને જ તમે ખાલી રિસ્પોન્ડ કરી રહ્યા છો.
પણ એનાથી આગળ જઈને તેને જાણી પણ લો છો. એ બ્રહ્મને તમે જાણો પણ છો. તો એ જ્ઞાન માર્ગ ની પ્રક્રિયાથી, જ્ઞાન યોગની પ્રક્રિયાથી બ્રહ્મને જાણીને જોડાવાની પ્રક્રિયાથી આનંદ જે છે તે પ્રાપ્ત કરે છે. અને ભક્તિ માર્ગની અંદર ક્રિયા એટલે કે બ્રહ્મ સાથેનો વ્યવહાર, બ્રહ્મની જે લીલા છે એની અંદર પાર્ટિસિપેશન, બ્રહ્મને જાણવાનું અને બ્રહ્મને માણવાનું, આ ત્રણ ભક્તિ માર્ગની અંદર એ કેપેબિલિટી છે, સામર્થ્ય છે કે બ્રહ્મના આ બધા જ પાસાઓને ભક્તિ જે માર્ગીય જે ભક્ત છે એ ત્યાં એ માણી શકે છે, ત્રણ પાસાઓને. તો જ્યારે ભક્તિ માર્ગીય જે છે એ બ્રહ્મને માણે તો એ અલગ પ્રકારનો આનંદ ત્યાં પ્રકટ થાય. કર્મકાંડી જે છે, કર્મ માર્ગમાં આગળ અગ્રેસર થઈને બ્રહ્મ સાથે યજ્ઞાત્મક વ્યવહાર કરે તો એ અલગ આનંદ છે. અને જ્ઞાન માર્ગની પ્રક્રિયાથી અહમ બ્રહ્માસ્મિ એ અહંકારને લીન કરીને બ્રહ્માત્મક થાય, એ અલગ પ્રકારનો, બ્રહ્મને જાણીને જે પ્રાપ્ત થતો જે આનંદ એ જ્ઞાન માર્ગ. ભક્તિ માર્ગમાં મેં તમને એમ કહ્યું કે ત્રણ પાસા, અને એમાં મુખ્ય પાસો છે માણવાનો. બરાબર? માણવાનો, જાણવાનો ને વ્યવહાર પણ કરવાનો, લીલામાં પાર્ટિસિપેશન પણ થવાનું. આ જે છે એ ભક્તિ માર્ગની શ્રેષ્ઠતા છે. ભક્તિ માર્ગની શ્રેષ્ઠતા છે એટલે જ પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા ભેદ ગ્રંથની અંદર પણ કહે છે કે પુષ્ટિમ કાયેન નિશ્ચય. તો જે કાયાથી પ્રકટ થતી સૃષ્ટિ, તો કાયાની અંદર મન નહીં આવે, કાયાની અંદર જે છે તે વાણી નહીં આવે. વાણી શું બીજે કાયાની બહાર રહીને થતી હોય છે વાણી? ના. જેમ મનથી પ્રવાહ સૃષ્ટિ, વાણીથી મર્યાદા સૃષ્ટિ અને કાયાથી પુષ્ટિ સૃષ્ટિ, તો કાયાની અંદર મન અને વાણી નથી રહેતી? યસ. એટલે પુષ્ટિ સૃષ્ટિમાં તો આ ત્રણ પુષ્ટિ સૃષ્ટિએ તો ભગવાન ચાહે તેમ કરવું જોઈએ, ભગવાન જેમ કહે તેમ કરવું જોઈએ, ભગવાન જેમ વિચારે તેમ કરવું જોઈએ, ભગવાન જેમ કહે તેમ કરવું જોઈએ. એ તો પુષ્ટિ સૃષ્ટિએ બધાય પાસાઓનું અનુસરણ પુષ્ટિ સૃષ્ટિએ કરવું જોઈએ. તો વર્સિસ આપણે શું જોઈએ કે અમે તો પ્રમેય માર્ગી, અમારો ઘોડો રમતો જમતો છૂટતો, અમારે તો કાંઈ વેદ સાથે લેવા દેવા જ નથી, અમારે તો જે કરવું હોય તે કરો. આવું ન હોય. પુષ્ટિમ કાયેન નિશ્ચય, તો કાયાની અંદર મન પણ છે ને કાયાની અંદર વાણી પણ છે. તો આપણી પુષ્ટિ માર્ગીય સૃષ્ટિએ તો પહેલા અનુસરણ કરવું જોઈએ વાણીનું. કોઈ ન કરે તો ચાલે, પણ પુષ્ટિ સૃષ્ટિ અગ્રણી થઈને એનું વેદનું અનુસરણ કરવું જોઈએ. કારણ કે કાયામાં તો બધું સ્થિત છે ભગવાનની, મન પણ સ્થિત છે ને વાણી એ સ્થિત છે. સમજમાં આવે? પુરુષોત્તમજી પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં કહે છે કે પ્રવાહ તો ખાલી મનસા કંટ્રોલ થાય છે, વેદ માર્ગ જે છે તો વાણીથી માત્રથી કંટ્રોલ થાય છે, પણ પુષ્ટિ સૃષ્ટિ તો આનંદાત્મક વપુથી કંટ્રોલ થાય છે, ભગવાનના આનંદ થી કંટ્રોલ થાય છે.
તો એ જે છે એ ભગવાનની લીલાની અંદર પાર્ટિસિપેટ કરો, શરણાગતિ, આ બધા પાસા જે છે એ પુષ્ટિ સૃષ્ટિએ તો પહેલા અનુસરણ કરવા જોઈએ. તે ઇનફેક્ટ ત્યારે આપણે એમ જોઈએ છે આ બધા દમલા પંથ ને પેલા પેલા શું કહેવાય વલ્લભ પંથ, દમલા પંથ, રમણ, ખબર નહીં કેટલા કેટલા બધા પંથો ચાલ્યા છે. હમણાં તો રાફડો ફાટ્યો છે. બધા પ્રમેય માર્ગી, બધા પ્રમેય માર્ગી, પોતાની જાતને એવું ક્લેમ કરે કે પ્રમેય માર્ગી, પણ ગપ્પા છે બધા, ગપ્પા છે બધા. અમને સ્વચ્છંદ અનુસરણ કરવાનું એક એક્સક્યુઝ છે. ઇટ્સ જસ્ટ એન એક્સક્યુઝ પાષંડ પ્રચુરેલો કે પુષ્ટિ કાય નિશ્ચય એટલે પુષ્ટિ માર્ગ તો પહેલી રિસ્પોન્સિબિલિટી છે બધાનું અનુસરણ કરે, વેદનું અનુસરણ સાથે. બીજું કઈ કરતો ન કરતો હોય, આપણી તો ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી એમ ખ્યાલ આવ્યો. તો આનંદ એ મહાપ્રભુજી પણ આનંદ છે, આનંદાત્મક છે, અને મહાપ્રભુજી જેમનું દાન કરી રહ્યા છે એ પણ યોવૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ, એ પણ આનંદાત્મક. મહાપ્રભુજીનો જે માર્ગ જે છે એ પણ આનંદાત્મક, કેમ કે ભક્તિ માર્ગ છે, અને ભક્તિ માર્ગમાં જ એ શ્રેષ્ઠતા છે કે જે આ જે અનંત અગણિતાનંદાત્મક જે પુરુષોત્તમને પ્રાપ્ત કરાવનારું સામર્થ્ય ભક્તિમાં જ કેવલ નિહિત છે. નાહમ વેદૈહિ ન તપસા ન દાને નેજ્યયા. સમજમાં આવ્યું કે નહીં? વેદથી હું પ્રાપ્ત નથી થતો એમ પુરુષોત્તમ કહે છે. ભક્ત્યાત્વનન્યયા શક્ય, ભક્તિથી જ એકમાત્ર હું લભ્ય છું. નાયમાત્મા ચ પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુ ન શ્રુતે ન યમૈ વૈશ વૃણુતે તે ન લભ્યો. તો એ પણ છે. અને વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિભીર યહ સ્પૃષ્ટો રમતે નિજ ભક્તેશુ, એ પણ છે વિધાન શ્રી ગુસાઈજીનું. અને ચતુર્વિધ મોક્ષ જે સાલોક્ય સાર્ષ્ટિ સારૂપ્ય જે છે દીયમાનમ ન ગૃણંતી મદ વિના સેવનમ. કપિલ ગીતાની અંતર્ગત પણ જે પ્રકરણ છે જે તૃતીય સ્કંધનો સાંખ્યનો પ્રકરણ ભાગવતની અંદર, એમાં પણ કપિલજી એમ જ કહે છે, કપિલ ભગવાન માતા દેવહૂતિજીને, કે દીયમાનમ ન ગૃણંતી મદ વિના સેવનમ. તો મહાપ્રભુ સ્વયં પણ આનંદાત્મક, અગણિતાનંદાત્મક, સાધન પણ આનંદાત્મક, ફલ પણ આનંદાત્મક, માર્ગ પણ આનંદાત્મક. હવે તમે સમજ્યા? બોલો, પ્રશ્ન છે કોઈ? હવે હું આગળ જાઉં, પ્રશ્ન ન હોય તો ગોકુલનાથજીની ટીકામાં આગળ જઈએ. બોલો, સંભળાય છે કે નહીં? સંભળાય છે. તો સુઈ ગયા કે શું બધા? બોલતા કેટલી વાર લાગે છે? શ્રુતિ ગીતા યાદ આવી ગઈ. સુઈ ગયા કે શું બધા રાત થઈ એટલે? હા, ઊંઘાઈ ના જાય પાછા, બધા ઝોકા ના મારો. એટલે ઝોકા આવી રહ્યા છે? હા, તો બરાબર. નથી આવતા. હા, તો બરાબર. ધવલભાઈ, આ તદાદેશ, અહંકારાદેશ, આત્માદેશ આની સાથે કઈ કનેક્શન હશે? આનંદાત્મક આવ્યું જે આપણે ભૂમા કીધું તે આપણે જે અધિકરણમાં જે આપણે જોયું હતું એ જ આ રેફરન્સ હશે? હા, રાઈટ. ઓકે, એ જ રેફરન્સ.
એ મેં ભક્તિમાં, હવે અહીંયા ભક્તિ માર્તંડ સમજાવીશ તો બધા જતા રહેશે હમણાં. એટલે ભક્તિ માર્તંડનો છે ને મેં અલગ સમજાવ્યું છે, મારા યુટ્યુબના પ્લેલિસ્ટમાં છે ભક્તિ માર્તંડ કરીને. એમાં જઈને તમે જોઈ લેજો. હા, મેં એમાં જોયું હતું અને તમે કરાવ્યું હતું ને એ મારું ચાલુ છે ને એટલે મને યાદ આવ્યું. મેં કીધું ભૂમા તમે બોલ્યા ને તો કદાચ આ હોઈ શકે. હા, એ જ. પણ આ લોકોને શું છે કે મારે છે ને એકદમ સાદી ભાષામાં સમજાવવું પડે. હમણાં જો બધું બોલું ને ભક્તિ માર્તંડનું ને બધી શ્રુતિઓને ભગી જાય બધા. એક તો માંડ આવે છે, પાછા ભગી જાય બધા. કારણ કે આ તો કંટાળો છે. એ વાત છે ને કે આજે જે પહેલા જે તમે બધું કરાવ્યું છે ને ભૂમા અધિકરણ, તો એનું રેફરન્સ આવે છે ને તો તરત યાદ આવી જાય છે કોઈ કે આમાં આ છે. હા, રાઈટ. ચાલો આગળ જઈએ. હવે જો અહીંયા ગોકુલનાથજીની જે ટીકા છે એ થોડીક ઘણી બાકી રહી ગઈ છે, હું તમને કમ્પ્લીટ કરી દઈએ આપણે. કારણ કે મારે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ એ બંનેનો આનંદ જે છે એની પણ થોડી ચર્ચા કરવી છે. એટલે જરા કેટલો ટાઈમ છે અત્યારે આપણી પાસે? છે ને હજુ 20 મિનિટ જેવો. તો એની થોડી ચર્ચા કરવી છે કારણ કે અહીંયા ગોકુલનાથજી એના વિશે ચર્ચા કરી રહ્યા છે. એટલે ઓકે, તો અહીંયા અડધો કલાક છે ને. હા, તો અહીંયા શું કહે છે ગોકુલનાથજી? હવે આ જે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ નો આનંદ. બરાબર, ઇમ્પોર્ટન્ટ ટોપિક. શું કહે છે જો કે આચાર્યાણામ પુરુષોત્તમાસ્યત્વેન અગણિતાનંદત્વ સ્ફૂર્ત્યા ગણિતાનંદત્વમ અક્ષરેપી વર્તતે ઇતિ આચાર્યેષુ તદ્વ્યાવૃત્યર્થમ આહુઃ પરમાનંદઃ ઇતિ. બહુ આ એક લાઈન જે છે ને એની મીમાંસા બધી બહુ દિવસ સુધી ચાલી શકે છે આ લાઈન. એટલે હવે હું તમને થોડો કોમ્પ્રેસ કરીને જ કહીશ. જો પ્રશ્ન હોય તો કરજો. પણ અહીંયા શું કહે છે ગુજરાતીમાં ભાષાંતર કરીને પહેલા કહું તમને, પછી સમજાવું. ગોકુલનાથજી કહે છે કે આનંદ જે છે એની તો વ્યાખ્યા ને સમજાવી દીધું મેં. હવે પરમાનંદની વ્યાખ્યા. તો પરમાનંદમાં એમ કહે છે કે ભાઈ આચાર્યાણમ પુરુષોત્તમાસ્યત્વેન અગણિતાનંદત્વ સ્ફૂર્ત્યા ગણિતાનંદત્વમ અક્ષરેપી વર્તતે. હવે ગુસાઈજીએ મહાપ્રભુજીનો સ્વરૂપ જે છે એની જ્યારે સ્ફુરણા થઈ અને મહાપ્રભુજી જે છે પુરુષોત્તમના આસ્ય છે, મુખારવિંદ છે. તેથી મહાપ્રભુજીના પુરુષોત્તમના આસ્યત્વ હોવાના કારણે અગણિતાનંદ છે મહાપ્રભુજી પણ. તો મહાપ્રભુજી એ પ્રકારથી અગણિતાનંદ છે. એવું સ્ફુરણા, પૃથક સ્ફુરણા શ્રી ગુસાઈજીને થઈ આનંદ કહ્યા પછી કરે. કદાચ કોઈ કેમ કહે કે આ તો અક્ષરાનંદ છે, તો એ ત્યાં વ્યાવૃત્તિ કરવા માટે મહાપ્રભુજીને કહે છે પરમાનંદ છે. તો અહીંયા શું કહે છે? આચાર્યાણામ પુરુષોત્તમાસ્યત્વેન અગણિતાનંદત્વ સ્ફૂર્ત્યા. આચાર્ય ચરણો જે છે એ પુરુષોત્તમના આસ્ય રૂપ છે. તેથી અગણિતાનંદની સ્ફૂર્તિ થઈ શ્રી ગુસાઈજીને મહાપ્રભુજીના વિષયમાં. ત્યારે એમને જ્યારે સ્ફૂર્તિ થઈ ત્યારે ગુસાઈજીને એ પણ ત્યાં એવી સ્ફુરણા પણ થઈ કે અક્ષરમાં ગણિતાનંદત્વ છે. ગણિતાનંદત્વમ અક્ષરેપી વર્તત. અક્ષરમાં ગણિતાનંદ છે. તો કોઈ એને અક્ષરાનંદ ન કહી દે એટલે પુનઃ એને રીઇન્ફોર્સ કરવા માટે પરમ શબ્દ જોડ્યો, પરમાનંદ. તમે સમજ્યા?
કોઈ ગલતીથી એમ ન કહી દે કે ઓ આનંદ, આનંદ તો અક્ષરમાં પણ છે, તો કદાચ મહાપ્રભુજી અક્ષરાનંદાત્મક હશે. તો શ્રી ગુસાઈજીએ પુનઃ સ્ફૂર્તિ થઈ કે કદાચ કોઈક વ્યક્તિ એને અક્ષરાનંદાત્મક ન માની લે, એટલા માટે શ્રી ગુસાઈજીએ પુનઃ બીજો દ્વિતીય નામ પરમાનંદ કહ્યું કે નહીં 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 નહીં, અગણિતાનંદાત્મક છે. તમે સમજ્યા કે નહીં? હવે આને સમજો. આ લાઈન બહુ ગૂઢ છે. પેલી ગૂઢ સત્સંગ કે કરે છે ને, પેલા ગૂઢ સત્સંગ, તો હું હવે તો કોટડી સત્સંગ, ગૂઢ સત્સંગ હું કરું હવે તો. બધું ગૂઢ છે, ગૂઢ. બધા રહો ગૂઢ વસ્તુ સાંભળવા માટે. લીલા, ગૂઢ લીલા સમજાવી રહ્યો છું. આવું બોલો ને તો તમે બધા ઓડિયન્સ રિટેન કરે, નહીં તો બધા જતા રહેશે. તો ગૂઢ હવે હું કંઈક કહેવા જઈ રહ્યો છું. એ છે કે મહાપ્રભુજી એમ કહે છે કે અક્ષર જે છે, અક્ષર બ્રહ્મ જે છે, એ ગણિતાનંદક છે, કમ પ્રત્યય છે. ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. તો ગણિતાનંદકમ, ગણિતાનંદ એમ નથી કહ્યું. શું કહ્યું છે? શું કહ્યું છે? બોલો. ગણિતાનંદ તમ ગણિતાનંદ કમ, થી બી ગણિતાનંદકમ ગણિતાનંદકમ બૃહદ એમ કહેલું છે. ગણિતાનંદ એમ નથી કહ્યું ખાલી. તો ગણિતાનંદકમ એટલે જે પ્રત્યય લગાડ્યો છે, છેલ્લે સફિક્સ જે લગાડ્યો છે, તેનાથી એ સમજમાં આવે છે કે અક્ષર બ્રહ્મ જે છે, અક્ષર બ્રહ્મ જે છે એ અલ્પ નથી, અનલ્પ, અનંત, અગણિતાનંદાત્મક. અક્ષર બ્રહ્મ પણ એવો જ છે, અગણિતાનંદાત્મક છે. કેવલ જે આનંદની જે આવિર્ભાવની જે આનંદનો જે આવિર્ભાવ જે છે, આનંદનો જે આવિર્ભાવ છે, પોટેન્શિયલ છે અક્ષર બ્રહ્મમાં અગણિતાનંદ થવાની. પોટેન્શિયલ ને શું કહો તમે ગુજરાતીમાં? પોટેન્શિયલ ને શું કહો? પોટેન્શિયલિટી છે, સંભાવના, સંભાવના છે, સંભાવના છે, સામર્થ્ય. હા હા, પોટેન્શિયલ છે. એટલે અક્ષર જે બ્રહ્મ છે, એ અક્ષર બ્રહ્મ જે છે એ પુરુષોત્તમનો વ્યાપક સ્વરૂપ છે. અને એ સેન્સથી એનામાં ઓછો આનંદ નથી. ગણિતાનંદકમ છે, ઓછો આનંદ નથી, અનંત આનંદ. હા, એ સેન્સમાં શ્રી અક્ષર બ્રહ્મને બ્રહ્મનો ધર્મ કયો છે. અને પુરુષોત્તમ જે છે એ ધર્મી છે, અક્ષર બ્રહ્મ જે છે એ ધર્મ છે, એ સેન્સમાં. તેથી કરીને અહીંયા અક્ષર બ્રહ્મ જે છે તે જ્યારે અહીંયા કહી રહ્યા છે ગણિતાનંદત્વમ અક્ષરેપી વર્તતે, તો ત્યાં અક્ષર બ્રહ્મ ચાહે તો ગણિતાનંદ પણ પ્રકટ કરી શકે છે, પણ છે અગણિતાનંદ. છે અગણિતાનંદ, ફરીથી રિપીટ કરું છું, છે અગણિતાનંદ, પણ ગણિતાનંદત્વ પ્રકટ કરી શકે છે. અક્ષરેપી વર્તતે, પોટેન્શિયાલિટી છે. તેથી કરીને પુરુષોત્તમ જે છે એ ધર્મી છે, અક્ષર જે છે એ ધર્મ છે. બંને અગણિતાનંદ છે, પણ એક ધર્મી છે અને બીજો ધર્મ છે.
અક્ષર જે છે ધર્મ છે અને પુરુષોત્તમ ધર્મી છે. એક વ્યાપક છે, એક સાકૃતિ છે. સેમ જ છે. હા, દે આર બોથ સેમ. અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ ધર્મધર્મી ભાવથી ધર્મધર્મી જે છે ધર્મધર્મી તાદાત્મ્ય પ્રકાશાશ્રય વદ્વા તેજસ્વાતના અંતર્ગત ધર્મધર્મી તાદાત્મ્યવાદમાં આપણે માનીએ છીએ. એટલે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ એ સેન્સમાં એક જ છે, તાદાત્મ્ય છે. પણ ધર્મ અને ધર્મી ભાવ તો છે, એટલે કે પુરુષોત્તમ ધર્મી છે અને અક્ષર બ્રહ્મ ધર્મ છે. ધામ ધામીનો સંબંધ. ધામ અને ધર્મ distribute અને ધવલભાઈ શક્તિ અને શક્તિમાન. હા, ધવલભાઈ કેટલા વખતનું મગજમાં આજે નીકળ્યું બોલો, અમને તો ખબર જ નહોતી આ વસ્તુ. અમે તો ગણિતાનંદ જ કહેતા હતા. આ બાવાએ સમજાવ્યું છે. ટોપિક છે ને, આ ટોપિક શાહુ બાબાએ અમને બહુ સરસ હા, હમણાં સમજાવ્યું છે. પહેલા કરેલું. હા, મિલન બાબા સાથે રહીને સમજાવ્યું છે. રાઈટ. એ જોઈ લેજો એમાં. જગત અને પૂર્ણ પુરુષોત્તમ. હા, અમે હજી જો કઈ સાંભળ્યું નહીં હોય એટલે કદાચ. હા, એ સમજાવ્યું છે. સાંભળજો શ્યામુ બાવાનું છે. તો બહુ સરસ છે, બહુ સરસ. તો કહેવાનો આશય એ છે કે અક્ષર બ્રહ્મને ગણિતાનંદ કહેવું એ યોગ્ય નથી. બંને અગણિતા છે, પણ પુરુષોત્તમ ધર્મી છે. અક્ષર જે છે ધર્મ છે. તેથી અહીંયા જયારે ગોકુલનાથજી કહે છે ગણિતાનંદ તત્વ અક્ષરેપી વર્તતે, તો એ અક્ષર બ્રહ્મને ગણિતાનંદ થવામાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે સાક્ષાત પુરુષોત્તમનો જ સ્વરૂપ છે, ધર્મ જ સ્વરૂપ છે અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ તો બધું જ કરી શકે છે. વ્યાપક સ્વરૂપ છે પુરુષોત્તમનું, પણ ધર્મ સ્વરૂપ છે. જેમ ફૂલ જે છે અને એની સુગંધ, તો સુગંધ જે છે ધર્મ છે અને ફૂલ સ્વયં જે છે એ ધર્મી છે. એવી રીતે અક્ષર બ્રહ્મ જે છે એ સુગંધ રૂપ છે. સૂર્ય અને કિરણ આવી શકે. હા. તો કિરણ જે છે સૂર્યમાંથી કિરણ નીકળે છે, પણ સૂર્યની કિરણો વ્યાપ્ત થાય છે સૂર્યના પ્રદેશથી પણ વ્યાપ્ત થાય, પ્રદેશથી બહાર પણ વ્યાપ્ત થાય છે સૂર્યના કિરણો. તો એ વ્યાપક સ્વરૂપ છે સૂર્યનું. તો અક્ષર બ્રહ્મને એવી રીતે સમજો કે અક્ષર બ્રહ્મ પુરુષોત્તમનો વ્યાપક સ્વરૂપ, અને સાકૃતિ સ્વરૂપ જો તમે જે સાકૃતિ સ્વરૂપ છે એને આપણે પુરુષોત્તમ કહીશું. તો એ બંનેની અંદર જે છે આવી રીતે તાદાત્મ્ય રહેલો છે. પ્રકાશાશ્રય વદ્વા છે તેજસ્વાતની અંદર ધર્મધર્મી તાદાત્મ્ય, બરાબર. એમાંથી એ અણુભાષ્યની ટીકા, અણુભાષ્યની અંદર એ જોઈ લેવું. પ્રકાશાશ્રય વદ્વાત તેજસ્વાતની અંદર, બરાબર. અને બીજો પણ છે, હું ભૂલી ગયો. પ્રકાશાશ્રય વધવા તેજસ્વાત અને એક બીજો પણ છે, તૃતીય અધ્યાયની અંદર આપણે ભણી ગયા હમણાં જ. અરે કયો હતો પેલો? તૃતીય અધ્યાયમાં જ ભણી ગયા, ભૂલી ગયો હું. એ તો બહુ મેન હતો, હવે હું ભૂલી ગયો સૂત્રનું નામ પણ. એની જયારે યાદ આવશે ત્યારે કહીશું. આપણે હમણાં જ ભણ્યા, જે લોકો ભાષાના ક્લાસમાં આવતા હોય તે. ભાવનાબેન, તમને જો યાદ હોય તો, અથવા નિલેશભાઈ. હા, હમણાં જ હું તો જોઈન થઈ છું મહિનાથી, એટલે મારું પહેલેથી ચાલુ છે. હા, એટલે કદાચ તમને નહીં ખબર. ઓકે, એની આપણે ચાલુ પાછા આપણે આવી જઈએ, બરાબર. તો તેથી કરીને જ્યારે ઉપનિષદ અને શાસ્ત્ર એમ કહે છે કે સ્વામિનીજી જે છે અક્ષર બ્રહ્માનંદ રૂપા છે. સ્વામિનીજી કોણ છે? અક્ષર બ્રહ્માનંદ રૂપ છે. તો
તો એનો મતલબ ગણિતાનંદ છે? સ્વામીજી ગણિતાનંદ છે? બોલો મારા વાલા, સ્વામીજીને ગણિતાનંદ ગણશો? ના. નહીં. શ્રી રાધાજીને ગણિતાનંદ કહેશો? ના. પછી શું કરશો? પછી તો લોચો થઈ ગયો. કારણ કે સ્વામીજી તો એમ કે છે કે અક્ષર બ્રહ્માનંદ રૂપ છે. ઉપનિષદ કહે છે, પુરાણ કહે છે કે પુરાણ કહે છે કે અક્ષર બ્રહ્માનંદ છે. સ્વયં મહાપ્રભુજી કહે છે કે લક્ષ્મીજી અક્ષર બ્રહ્માનંદ રૂપા છે. તો શું કરશો? અચ્છા, ભક્તિ માર્તંડની અંદર જે છે ભક્તનો હૃદયને પણ અક્ષર બ્રહ્માનંદ કહે છે. તો શું કરશો? યો વೈ ભૂમા તત્સુકમ નાલ્પે સ્વે મહિમ. આ ભૂમા ક્યાં સ્થિત છે? કપ પ્રતિષ્ઠિત? ત્યારે ઉપનિષદ કહે છે સ્વે મહિમને પ્રતિષ્ઠિત, પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. એટલે શું? ભક્તના હૃદયની અંદર પ્રતિષ્ઠિત છે. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયનમ. શેષ રૂપ જે હૃદય છે એમાં પુરુષોત્તમ છે એમ મહાપ્રભુજી કહે છે. તો મહાપ્રભુજી કેવા છે? ત્યાં અક્ષર બ્રહ્માનંદ રૂપ છે. મહાપ્રભુજીને ગણિતાનંદ કહેશો? ના. એ તો બધા પોટેન્શિયલ તો છે ને સમજ્યા? આમાં તો એટલે આપે એટલે મહાપ્રભુજી કહે છે નમામિ હૃદય છે. એક મિનિટ, મહાપ્રભુજી કહે છે કે નમામિ હૃદય છે. તો પોતાનું હૃદય જે છે એ શેષ રૂપ છે. અને ગોપીનાથ સોહામણા, અને ગોપીનાથ જે છે મર્યાદા માર્ગી, અને ગોપીનાથ જે છે ને પેલું શું કહેવાય ને, વલ્લભાખ્યાનમાં શું છે? ગોપીનાથ કહીએ, બલદેવ ગોપીનાથ કહીએ, એવું કઈક છે ને. શ્રી વિઠ્ઠલ નંદાનંદ એવું જ છે ને? હા, બલદેવ ગોપીનાથ કહીએ, શ્રી વિઠ્ઠલ નંદાનંદ એવું જ છે ને? એટલે લે બેશિંગ ચાલુ ગોપીનાથજીને, બેશિંગ લેફ્ટ એન્ડ રાઈટ બેશિંગ. પછી ગોપીનાથજી મર્યાદા માર્ગી અને આ અંતે. અરે ભાઈ, ગોપીનાથજી મર્યાદા માર્ગી કહેશો તો મહાપ્રભુજીને મર્યાદા માર્ગી કેવું પડશે. કે મહાપ્રભુજી સ્વયં કહે છે નમામિ હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિશાયી. મારું હૃદય અક્ષર બ્રહ્માત્મક છે. ધવલભાઈ, પેલું સૂત્ર વિભાગ સત્વાક છે? ના 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 ના, એ નથી સૂત્ર, બીજું સૂત્ર છે. તો મહાપ્રભુજીમાં ગણિતાનંદત્વની આપત્તિ આવી. ગોપીનાથજીને ગણિતાનંદ કહેશો તો તમે સમજ્યા? બલદેવ ગોપીનાથ કહીએ છીએ, વિઠ્ઠલ નંદાનંદ એટલે ગોપીનાથજી મર્યાદા માર્ગીય. આ તો ગોપીનાથજી મર્યાદા માર્ગીય, તો મહાપ્રભુજીમાં મર્યાદા માર્ગીયત્વ આવી જશે. એ ગપ્પા છે બધા. એટલે સ્વામીજી જે છે એ અક્ષર બ્રહ્માનંદ રૂપા છે. મહાપ્રભુજીનું હૃદય અક્ષર બ્રહ્માનંદ રૂપા હોય તો મહાપ્રભુજી ગણિતાનંદ છે? હમણાં જ જોયું કે અગણિતાનંદ છે. હમણાં જોયું કે નહીં ગોકુલનાથજીનું સાક્ષાત વચન? આચાર્યાણામ પુરુષોત્તમાસ્યત્વેન અગણિતાનંદત્વ સ્ફૂર્ત્યા. તો મહાપ્રભુજીને ગણિતાનંદ કહેવાનું પછી કે કેમ કે અક્ષર બ્રહ્મ નમામિ હૃદય શેષ. એટલે મહાપ્રભુજીએ શેષ રૂપ હૃદયની અંદર અક્ષર બ્રહ્મ ની અંદર જેમ પુરુષોત્તમ બિરાજે તેમ મહાપ્રભુજીના હૃદય રૂપ અક્ષર બ્રહ્મની. એટલે મહાપ્રભુજી ગણિતાનંદ કઈ રીતે? તમે સમજ્યા? એટલે યો વૈ ભૂમા તત્સુખમ, ભૂમાધિકરણની અંદર પણ આ જ સેમ વસ્તુ કહેલી છે. કપ પ્રતિષ્ઠિત, ભૂમા ક્યાં છે? લોકેશન ક્યાં છે ભૂમાનું? ભૂમા ક્યાં સ્થિત છે? ગૃહમ પ્રવિષ્ટ આવશે. ના ના, લોકેશન ક્યાં છે? લોકેશન છે સ્વે મહિમને અક્ષર બ્રહ્મની અંદર. અક્ષર બ્રહ્મ એમ ધામમાં ધામમાં સ્થિત છે. ધામી સ્વે મહિમને સ્થિત. એટલે બિરાજવાનું સ્થાન કે ના, ચરણ બિરાજવાનું સ્થાન કહીએ છીએ. હા, તો એ જે છે સ્વે મહિમને ઇતિ ક પ્રતિષ્ઠિત સ્વે મહિમને ઇતિ.
એ પોતાના મહિમામાં સ્થિત છે. અને પોતાનો મહિમા એટલે વ્યાપકનો મહિમા. પોતાનો મહિમા એટલે કે જે વ્યાપ્ત સ્વરૂપ છે અક્ષર બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મમાં સ્થિત છે. એટલે વસુદેવજીને પણ અક્ષર બ્રહ્માત્મક કહે છે. જ્યાં જ્યાં પુરુષોત્તમ જે હૃદયમાં આવિર્ભાવ થાય એ હૃદયને અક્ષરાત્મક કહે છે. એ અક્ષરાત્મક કહેવાથી કઈ ગણિતાનંદ તો નથી આવી જતું મારા વાલા. નહીં તો સ્વામિનીજીને ગણિતાનંદ કહેવા પડશે, મહાપ્રભુજીને ગણિતાનંદ કહેવા પડશે. કહેશો મહાપ્રભુજી ગણિતાનંદ ને સ્વામીજી ગણિતાનંદ છે? સામર્થ્ય નહીં. હા, એ ધર્મ સ્વરૂપ છે એમ કહો, અથવા ધામ છે એમ કહો. અક્ષર બ્રહ્મમાં એટલે અક્ષર બ્રહ્મ પુરુષોત્તમને બિરાજવાનું સ્થાન છે, પણ છે અગણિતાનંદ. તમે સમજ્યા મારા વાલા? મારા વાલાઓ સમજમાં આવી કે નહીં? આવી ગઈ. હા. એટલે શક્તિ અને શક્તિમાન થાય ને, શક્તિ અને શક્તિમાન હા, એ પણ આવે ને. હા હા હા. એટલે અક્ષર બ્રહ્મને એટલે સોરી ગોપીનાથજીને પણ તમે એમ ન કહ્યું કે મર્યાદા માર્ગે અવાજ નથી આવતો, તમારો અવાજ નથી આવતો, અવાજ નથી આવતો. રશ્મિ ગાલાની ઘેલાની અવાજ નથી આવી રહ્યો, કટ થઈને આવી રહ્યો છે. બોલો, શું કહેતા હતા? સોરી અનમ્યુટ થઈ ગયું. હા, ઓકે, એક્સક્યુઝ મી. હા, ગોપીનાથજીને મર્યાદા માર્ગે નહીં કહેવું. તમે સમજ્યા? અને અંદરની જે ભાવ ભાવનાની અંદર જે કહેલું છે વાર્તા સાહિત્યની અંતર્ગત કે કોઈ ક્યાંક તો કે ગોપીનાથજી જે છે મર્યાદા માર્ગે ગપ્પા છે, એ ગપ્પા છે. બરાબર નહીં? જો ગોપીનાથજી મર્યાદા માર્ગે કહેશો તો બધામાં આપત્તિ. મહાપ્રભુજી પણ મર્યાદા માર્ગે થઈ જશે. સાધન દીપિકા જેવા પુષ્ટિમાર્ગ ગ્રંથ આપ્યો હોય મર્યાદા માર્ગે ક્યારે હોય શકે? હા, સેવા શીખવાડવાનું સેવા પ્રણાલી પહેલામાં પહેલી સેવા પ્રણાલી કોણે કરી? સાધન દીપિકામાં ગોપીનાથજીએ. ગોપીનાથજીએ ફર્સ્ટ સેવા પ્રણાલી તો ગોપીનાથજીએ લખી. ફર્સ્ટ સેવા પ્રણાલી ગુસાઈજીએ નહીં લખી. ફર્સ્ટ સેવા પ્રણાલી કોણે લખી? ગોપીનાથજી. હવે એમને જ તમે બેશિંગ કરો, બેશ એમ લેફ્ટ એન્ડ રાઈટ, મર્યાદા માર્ગે મળે. અરે પણ જેની તમે જે સેવા કરો છો એની પ્રણાલી લખનાર પહેલા એ છે. બધું યાદ રહેશે કે ચોથા ઘરની પ્રણાલી આ, અને ત્રીજા ઘરની પ્રણાલી આ, બીજા ઘરની પ્રણાલી. પણ પેલા ગોપીનાથજીનું પેલું સાધન દીપિકા જ યાદ નહીં હોય. કઈ દિવસે શહેરો આવે ને કઈ દિવસે મુકડે બધું ખ્યાલ હોય, પેલું ફંડામેન્ટલ જ ખબર ના હોય કે સાધન દીપિકા બેઝિક જ ન ખબર હોય, બીજું બધું ખબર હોય. ફંડામેન્ટલ ની ખબર કેવી રીતે ચાલશે? ફર્સ્ટ પ્રણાલિકા જે કરવાનો શ્રેય જાય છે ગોપીનાથજીને પુષ્ટિ માર્ગમાં. સો એવું છે. તો જે જ્યાં જ્યાં પુરુષોત્તમ બિરાજે તે અક્ષરાત્મક. પુરુષોત્તમ જે છે એ અક્ષરાત્મક ન હોય ત્યાં પુરુષોત્તમ બિરાજતા નથી. કેવલ અક્ષરમાં જે સામર્થ્ય છે કે તે પુરુષોત્તમ. અને ત્યાં પછી જો અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે ભેદ, આત્યંતિક ભેદ ગણો, જેમ અમુક સંપ્રદાય, જેમ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક જે સંસ્થાઓ જે છે, બીએપીએસ સંસ્થા, એ બીએપીએસ સંસ્થા એમ કહે છે કે અક્ષર અલગ અને પુરુષોત્તમ અલગ.
અક્ષર અને પુરુષોત્તમમાં આત્યંતિક ભેદ છે. આવો જે ફિલોસોફી છે એ સર્વથા વેદથી વિરુદ્ધ ફિલોસોફી છે. એનું ખંડન ના વિડીયો પણ મેં કરેલા છે. અક્ષર પુરુષોત્તમ દ્વૈત નિરસનવાદ ની એક્સપ્લેનેશન એ ગ્રંથ બાવાએ લખેલો છે. એનું એક્સપ્લેનેશન ના વિડીયોઝ જે છે એ કરેલા છે. તો ત્યાં પછી તમે એમ નહીં કહેતા કે અક્ષર અલગ પુરુષોત્તમ અલગ, એટલે અક્ષર જે છે પુરુષોત્તમથી આત્યંતિક દ્વૈત છે. એટલે પુરુષાકાર અક્ષર, એ લોકો એમ કે પુરુષાકાર અક્ષર અત્યારે જ્યાં પુરુષોત્તમ ને બિરાજવું હોય તો એ પુરુષોત્તમ એ બિરાજવાના સ્થાનને અક્ષરાત્મક કરે પહેલા, પછી પુરુષોત્તમ આવિર્ભૂત થાય. એ કોઈ મોનોપોલી નથી કોઈ વ્યક્તિ વિશેષની. આ અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે જે દ્વૈત છે, આત્યંતિક દ્વૈત, એ પુષ્ટિ માર્ગનો ફિલોસોફી નથી અને એ વેદની પણ ફિલોસોફી નથી. વેદમાં અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે અદ્વૈત છે. ધર્મધર્મી ભાવથી અદ્વૈત છે, ધામધામી ભાવથી અદ્વૈત છે. આત્યંતિક દ્વૈત નથી પુરુષોત્તમ અને અક્ષર બ્રહ્મ વચ્ચે. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણત્વેને એક જ છે અક્ષર અને પુરુષોત્તમ. પણ ત્યાં એ લોકો દ્વૈતવાદમાં એમ કે છે ઉપાદાન કારણ અલગ અક્ષર બ્રહ્મનો ને પુરુષોત્તમનો ઉપાદાન કારણ અલગ. તો એમ જો કહો તો મહામૂર્ખ્ય છે, મૂર્ખતા ભરેલો એ સિદ્ધાંત છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. હા, અને અક્ષર બ્રહ્મ તો કાર્ય નથી પુરુષોત્તમનો. અક્ષર બ્રહ્મ તો ધર્મ છે. અક્ષર બ્રહ્મ એ કાર્યકારણ ભાવ નથી. સમજો વાતને. જીવ સાથે અંશાંશી ભાવ છે, જડ સાથે કાર્યકારણ ભાવ છે. અને અક્ષર બ્રહ્મ સાથે કયો ભાવ છે? ધર્મધર્મી ભાવ. પુરુષોત્તમ અને અક્ષર વચ્ચે ધર્મધર્મી ભાવ, જીવ અને પુરુષોત્તમ વચ્ચે અંશાંશી ભાવ, અને જડ અને પુરુષોત્તમ વચ્ચે કાર્યકારણ ભાવ છે. ધીસ ઇઝ શુદ્ધાદ્વૈત. તમે સમજ્યા? આવી રીતે આત્યંતિક દ્વૈત નથી કે અક્ષર બ્રહ્મનું ઉપાદાન અલગ, રો મટીરિયલ અલગ. હા, અક્ષરમાં જે વિશુદ્ધ સત્વના કારણે જે આનંદમાં ન્યૂનતા આવે છે એના વિશે કઈ કયો તો ખ્યાલ આવે. આનંદમાં ન્યૂનતા વિશુદ્ધ સત્વના કારણે આવે છે એવું ક્યાં લખ્યું છે? એ આપણે દ્વિતીય સ્કંદમાં 9મા અધ્યાયમાં એનો પ્રકાશ થાય છે. જે વિશુદ્ધ સત્વના કારણે જેને ગણે આપણે વૈકુંઠ ધામ ના સરખામણીમાં કરે છે, એના કારણે જે આનંદમાં જે ન્યૂનતા આવે છે એ અધ્યાયમાં એવું વર્ણન આવે છે. તો તમને ખ્યાલ હોય તો. જ્યારે પુરુષોત્તમ અક્ષરાત્મક ધામમાં બિરાજતા હોય તો ધ ઓનલી ડિફરન્સ ઇઝ કે એક ધર્મ છે અને એક ધર્મી છે. એ સેન્સમાં ત્યાં સમજવું જોઈએ, ગણિતાનંદાત્મકના સેન્સમાં નહીં. નહીં તો ઘણી બધી આપત્તિ શરૂ થઈ જશે. પછી તો સ્વામિનીજીને પણ શુદ્ધ સત્ય, સ્વામિનીજીને પુરુષોત્તમને બિરાજવાનું સ્થાન છે, બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. તો સ્વામિનીજીને પણ ગણિતાનંદ કહેવું પડશે. એટલે કહેવાનો આશય એ છે કે પુરુષોત્તમ જ્યાં પ્રકટ થવા ઈચ્છે છે એ સ્થાન જે છે પુરુષોત્તમ સ્વયં વ્યાપક કરીને પછી બિરાજે છે. વ્યાપક કરીને પુરુષોત્તમ બિરાજે તો અક્ષર બ્રહ્માત્મક થઈ જાય. એ રીતે સમજ્યું કે ધર્મ એને ધર્મ બનાવીને ધર્મી સ્થિત થાય છે.
ધામ બનાવીને ધામી સ્થિત થાય છે. ધ ઓનલી ડિફરન્સ બિટવીન અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ વચ્ચે એ છે કે પુરુષોત્તમ સાકૃતિ છે, અક્ષર બ્રહ્મ એ જ પુરુષોત્તમનું વ્યાપક સ્વરૂપ છે. ધેટ્સ ધ ઓનલી ડિફરન્સ. બસ એટલું સમજશો તો વાંધો નહીં આવે. શુદ્ધ એટલે વ્યાપકમાં વિરાટ લઈ શકાય ને ભાઈ? નહીં, વિરાટ અલગ વસ્તુ છે. ડોન્ટ કન્ફ્યુઝ વિથ વિરાટ પુરુષ. અચ્છા, વિરાટ પુરુષ ઇઝ અલગ. અહીંયા હું અક્ષર બ્રહ્મની વાત કરી છું, વિરાટ પુરુષની વાત નથી કરી રહ્યો. અચ્છા. હા, પણ એની આવ તો શુદ્ધ સત્વ છે અલગ હોય. શુદ્ધ સત્વ શું છે? તો વિશુદ્ધ સત્વ એટલે કે તામસ અને રાજસ ગુણોથી રહિત સત્વ, સત્વગુણ, એને વિશુદ્ધ સત્વ કહેવાય. પ્રકૃતિમાં ત્રણેય ગુણો ભેળસેળ થઈ ગયા છે. તામસ, રાજસ, સાત્વિક ગુણો આમ કમ્બાઈન થઈ ગયા છે. એને છૂટા ના પાડી શકીએ આપણે, કમ્બાઈન થઈ ગયા છે. અને એ કમ્બાઈન ગુણોથી સૃષ્ટિ પ્રકટ થઈ છે, મહત્તત્વમાંથી. તો સૃષ્ટિમાં જ્યાં જ્યાં પણ જશો તમે, આ ફોન લઈ લેશો તો ફોન એ શુદ્ધ સત્વ નથી. ફોન જે છે એ મિશ્ર સત્વ છે. તામસ રાજસ ગુણ, તામસ રાજસ સાત્વિક ગુણોનો મિક્સચર છે. આમાં સાત્વ ગુણ તો છે જ નહીં અને રાજસ ગુણ પણ નથી, ખાલી તામસ ગુણ છે. બીજા બે ગુણો નો તિરોભાવ છે. મારામાં જે છે જીવની અંદર ત્રણ ગુણોનો મિક્સચર છે. કોઈનું પણ કોઈ પણ જાગતિક પદાર્થ લઈ લેશો ને તો તેમાં ત્રણ તમને ગુણો મળી જશે. મિક્સચર તમને પૃથક નહીં મળે, ભેળસેળિયું જ મળશે. કોઈ પણ જગતમાં લઈ લેશો તો એ બધા વિશુદ્ધ નથી, બધા જ મિશ્ર સત્વ છે, ભેળસેળિયું, ખીચડી. પણ વિશુદ્ધ સત્વ ખીચડી નથી. વિશુદ્ધ સત્વ એટલે ઓનલી એન્ડ ઓનલી સત્વ, તામસ નહીં અને રાજસ પણ નહીં. એ વિશુદ્ધ સત્વ કહેવાય. અને નિર્ગુણ પણ નહીં. હા, નહીં, નિર્ગુણ નહીં, નિર્ગુણ પણ નહીં. નિર્ગુણ નહીં, નિર્ગુણ પણ નહીં. વિશુદ્ધ નિર્ગુણ સત્વ, પણ નહીં. વિશુદ્ધ સત્વ. એટલે પ્રભુ જ્યારે આવિર્ભૂત થાય તો વિશુદ્ધ સત્વના અધિષ્ઠાનમાં આવિર્ભૂત થાય છે એમ કહે છે. વસુદેવજીને વિશુદ્ધ સત્વ કહેવા માંગી એ વસુદેવજીને કહેવામાં આવ્યા છે વિશુદ્ધ સત્વાદ, વસુદેવ. તો ત્યાં એનો અર્થ શું કરવો કે જ્યારે પ્રભુ આવિર્ભૂત થવા માંગે છે ત્યારે લોક સામાન્ય જે છે તે લોકો પ્રભુના અલૌકિક સ્વરૂપને જોઈ નહીં શકે, માણી નહીં શકે. એટલે પ્રભુ જે છે એ સર્વસામાન્ય જનને જણાઈ શકે, અનુભૂત થઈ શકે, એટલા માટે વિશુદ્ધ સત્વના અધિષ્ઠાનમાં પ્રકટ થાય છે. વિશુદ્ધ સત્વના અધિષ્ઠાનમાં જો નહીં પ્રકટ થાય તો ખબર જ નહીં પડે પ્રભુ પ્રકટ થયા. મારા જેવા, મારી તો આંખો જ પેલી ફિઝિકલ છે. મારી આંખો દિવ્યમ દદામી તે ચક્ષુ થોડી છે અર્જુનની જેમ. મન તો દેખાશે જ નહીં ઠાકુરજી પ્રકટ થયા છે તો. એટલે ઠાકુરજી વિશુદ્ધ સત્વના અધિષ્ઠાનમાં પ્રકટ થાય જેથી કરીને લોક સામાન્ય જન એમને અનુભૂત કરી શકે. તમે સમજ્યા કે નહીં મારા વાલા? એના કારણે ઠાકુરજીમાં રિસ્ટ્રિક્શન નથી આવતા કે ઠાકુરજી કેમ વિશુદ્ધ. અરે ભાઈ, ઠાકુરજીને લિમિટેશન નથી વિશુદ્ધ સત્વના. તમારું ભક્તનું લિમિટેશન છે કે ભક્ત એમને જોઈ નહીં શકે, માણી નહીં શકે. તો વિશુદ્ધ સત્વમાં જ પ્રકટ થવું પડશે એમને, જેથી બીજા લોકો એમને માણી શકે. એટલે તો તમે તમારા સેવ્ય સ્વરૂપની સેવા કરો અને સેવ્ય સ્વરૂપ જે છે જોકે છે આનંદ કરપાદ મુખોદરાદિ, તમારું સેવ્ય સ્વરૂપ. તમને અનુભૂત થાય છે આનંદ કરપાદ મુખોદરાદિ? તમને શું અનુભૂત થાય છે કે આ કાષ્ઠના છે, આ મેટલના છે, આ કાષ્ઠના છે, આ પાષાણના છે? તમારી આંગળીના સ્પર્શમાં એવી સ્પર્શની અનુભૂતિ છે કે આનંદની અનુભૂતિ કરી શકે?
તમે જ્યારે ઠાકોરજીને સ્પર્શ કરશો સેવ્ય સ્વરૂપને, તો તમારા બેક ઓફ માઇન્ડમાં એવું નહીં થાય કે આ તો મેટલની મૂર્તિ છે? હૃદયમાં હાથ રાખીને કેજો, છે આવે છે ભાવ પેલો આનંદ કરપાદ મુખોદરાદિનો? ના નથી આવતું. તો એ વિશુદ્ધ સત્વના કારણે, એ વિશુદ્ધ સત્વ ધારણ કરેલો છે ઠાકુરજીએ, જેથી એક આવરણ છે, જે આવરણના કારણે તમે સેવા તો કરી શકો છો, કારણ કે તમારામાં ક્ષમતા નથી આનંદ કરપાદ મુખોદરાદિને એક્સપિરિયન્સ કરવાની, કારણ કે તમે હજુ સાધના અવસ્થામાં છો. આપણે બધા સાધના અવસ્થામાં છીએ. અચાનક ઠાકુરજી એમ કે વિશુદ્ધ સત્વ કાઢી નાખું છું, આનંદ કરપાદ મુખોદરાદિની સેવા કરો, તો તમે યાર સ્નાન ક્યાં કરાવશો? આપણી આંગળીઓનો સ્પર્શ તો મેટલને જ કરી શકે. આનંદનો સ્પર્શ કરી શકવાની આપણી આંગળીઓમાં છે કેપેબિલિટી? કેસે અરે ક્યાં ગયા ક્યાં? ના, વિશુદ્ધ સત્વના કારણે તમે સ્નાન કરાવી શકો છો. વિશુદ્ધ સત્વ જ નહીં ઠાकुर जी धारण करे तो તમે ढूंढते फिरोगे कि ठाकुर जी है कहाँ? ઢૂંઢતે હે જાઓગે. હા, વિશુદ્ધ સત્વ ખરાબ નથી. વિશુદ્ધ સત્વ જે છે એ ઠાકુરજીએ તમારા માટે ધારણ કરેલું છે કે સો ધેટ યુ કેન ફીલ હિમ. નહીં તો શું છે કે આપણી આંગળીમાં એવી એબિલિટી છે કે તમે આનંદ કર પાદ મુખોદરાદિની સેવા કરી શકો. ચલો મને કહો, તમારા આંખમાં છે, સ્પર્શ ના કરી શકીએ ને. હા, કઈ રીતે કરશો? બરાબર. સાધન અવસ્થામાં હોય તો આપણને શું દેખાશે? ઠાકુરજીની મૂર્તિ, મેટલ, કાસ્ટ, એ જ મૂર્તિ દેખાશે, કારણ કે આપણી આંખો ટેવાયેલી છે એનાથી. આપણી આંખો આનંદથી ટેવાયેલી નથી. એ તમે જ્યારે પણ ઠાકોરજીને સ્નાન કરાવશો તો તમને એવો ભાવ આવે છે સાક્ષાત કે આ સાક્ષાત આનંદ ઘન નું વપુ અડી રહી છું? આવતો હોય તો બહુ સારી વાત છે. તો વિશુદ્ધ સત્વ નથી ત્યાં, તો વિશુદ્ધ સત્વ નથી ત્યાં. પણ બધાને એવી ભાવના છે કે અરે મારું સ્વરૂપ ખંડિત થઈ જશે, અરે મારું સ્વરૂપ જે છે એ કાષ્ઠનું છે, પંચામૃત ના કરાવો ભાઈ. તો ત્યાં શું ભાવ આવી રહ્યો છે? વિશુદ્ધ સત્વ આવી રહ્યું છે. એટલે પ્રભુ તાવરણ બિરાજે છે એટલે વિશુદ્ધ સત્વથી બિરાજે છે. એક્ઝેક્ટલી. હવે ક્લિયર થયું ભાઈ. નહીં તો તમે શું કરશો કે અરે પંચામૃત કરવા માટે કાષ્ઠનું સ્વરૂપ છે, નહીં પંચામૃત થાય. કેમ? એવી ભાવના કે આનંદ કરપાદ મુખોદરિયા હોય તો, મુખોદર આદિ હોય તો પંચામૃત કરો કે જે કરો હોય, એમને તો કશું થવાનું જ ન જોઈએ. પણ તમે આપણા બધાની એક પ્રકારની શું છે કે અંદર મટીરિયલિસ્ટિક ફિઝિકલ ભાવના હજુ રહેલી તો છે જ ઠાકોરજીના મૂર્તિ પ્રત્યે, કારણ કે આપણામાં એ સેન્સેશન નથી હજુ સુધી. એ સેન્સેશન નથી એટલે આપણે ઠાકોરજીની મૂર્તિને પેલી શું છે કે મેટલ, કાસ્ટ, એને જ આપણે, અને જો કદાચ ઠાકોરજી ખેલી જાય તો વજ્રલેપ કરવાની પણ માથાજી. તો વજ્રલેપ શું છે? વિશુદ્ધ સત્વની જ અન્ડરસ્ટેન્ડિંગ છે. નહીં તો વજ્રલેપની શી જરૂર છે? આનંદાત્મક વપુ કોઈ દિવસ ખંડિત થાય કોઈ દિવસ ખંડિત? નેવર. પછી તો એ ઠાકોરજી વિશુદ્ધ સત્વમાં તમારી સાથે સેવા લે છે. એમાં ઠાકોરજી કઈ ગણિતાનંદ નથી થઈ જતા, કે ઠાકોરજીમાં ઓછાપણું નથી આવી જતું કે અરે આ તો પુરુષોત્તમ નથી, હવે વિશુદ્ધ સત્વ વાળા છે. અરે એવું નથી ભાઈ, છે તો અગણિતાનંદ સાક્ષાત પુરુષોત્તમ. પણ યાર તમારામાં પેલી શું છે, પેલી સેન્સરી ઓર્ગન નથી ઠાકોરજીને ફીલ કરવાની. હા, દિવ્ય ચક્ષુ દ્રષ્ટિ નથી. એટલે વિશુદ્ધ સત્વ એટલો, ફરીથી સમરી સમજી લો, વિશુદ્ધ સત્વ એ ઠાકોરજીની લિમિટેશન નથી. ઠાકોરજી તો પૂર્ણ પુરુષોત્તમ જ છે ઘરે. એ આપણી અહીંયા લિમિટેશન. તમે સમજ્યા ને?
આપણી લિમિટેશન છે એટલે ઠાકોરજી કહે છે કે ભલે બાપડાને નહીં ખબર પડે, આ બાપડાને નહીં ખબર પડે એટલે બાપડા માટે મારે વિશુદ્ધ સત્વ ધારણ કરવું પડશે. હા, બરાબર. એમાં તમે રંચક પણ અન્યતા ભાવ નહીં લાવતા કે ઓરે આ તો વિશુદ્ધ સત્વ વાળું સ્વરૂપ છે, એવું નહીં. સાક્ષાત પુરુષોત્તમ જ છે. ઇટ જસ્ટ કે એ તમારાથી અનુભૂત થઈ શકે એટલા માટે એમણે આ લેયર રાખેલું છે, વિશુદ્ધ સત્વનો લેયર.